ટેક યોર સીટ. આપનો પરિચય આપશો? સર, મારો આજના રૂબરૂ મુલાકાત માટેનો કોડ 70 છે. મેં મારું સ્નાતક કક્ષાનું શિક્ષણ બીટેક મિકેનિકલમાં 2016માં પૂર્ણ કરેલ છે અને હાલમાં હું ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગમાં ખાતાકીય તપાસ શાખામાં 2017થી નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજો બજાવી રહ્યો છું. રાઈટ. વન અને પર્યાવરણ વિભાગમાં ડીવાયએસઓ છો. જી સર. સચિવાલયમાં કેટલા ગેટ્સ છે? જી સર, સચિવાલયમાં 8 ગેટ છે. સીએમ સાહેબ કયા ગેટથી આવન જાવન કરે છે? જી સર, તે મારા ખ્યાલથી 7મા ગેટથી આવવાનું. 7મા ગેટથી આવન કરે છે. શ્યોર? નો સર, હું સુધારીશ. 3rd ગેટથી આવવાનું. 3rd ગેટથી આવન જાવન. ઓકે. વન અને પર્યાવરણ વિભાગના મિનિસ્ટર સેમ છે? નો સર, વન અને પર્યાવરણ વિભાગના આખા વિભાગના મિનિસ્ટર માનનીય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ છે, જ્યારે વન કક્ષાના એ સેમ છે. મને ખ્યાલ નહીં આવે આપના જવાબમાં. સર, કેબિનેટ મિનિસ્ટર એક છે, જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ 2 છે, જેમાં વન વિભાગના મિનિસ્ટર માનનીય શ્રી રમણભાઈ પાટકર છે અને પર્યાવરણ સેક્શનના મિનિસ્ટર જયદ્રથસિંહ પરમાર છે. ગણપત વસાવા સાહેબ સાથે જોડે પર્યાવરણ વિભાગ છે? જી શ્યોર. આપનો શોખ શું છે? સર, ક્રિકેટ રમવા મારો શોખ. ક્રિકેટ રમવાનો શોખ છે. બેટ્સમેન છો કે બોલર છો? સર, બેટ્સમેન. બેટ્સમેન છો. કયા ક્રમે બેટિંગ કરો છો? એવું કોઈ ફિક્સ નથી સર, હું કોઈ પણ ગમે. સીઝન બોલ સાથે રમો છો? નો સર, હું ટેનિસ બોલ ખેલું. ટેનિસ બોલ સાથે રમો છો. ઓકે. હાલમાં જે રીતે ભારતમાં ક્રિકેટનું અસ્તિત્વ છે, સ્થાન છે, એને જોતા તમને એવું લાગે છે કે આ ક્રિકેટની રમતે ભારતની ઇકોનોમીને કોઈ લોસ કર્યો હોય? સર, મારા મતે એક મારો મત છે કે મોટાભાગના યુથ ક્રિકેટ તરફ આકર્ષિત હોય છે. મોટાભાગના યુથ એવું વિચારતા હોય છે ક્રિકેટમાં આપણું કેરિયર બનાવવું, અને કદાચ એ અમુક વ્યક્તિ જ સક્સેસ થઈ શકતા હોય છે, જ્યારે બીજા. મારો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે કે ઇન્ડિયન ઇકોનોમીને કોઈ ઇમ્પેક્ટ થઈ છે ક્રિકેટના કારણે? નો સર, મારું માનવું છે કે કોઈ ઇમ્પેક્ટ નથી. કોઈ જ ઇમ્પેક્ટ નથી થઈ? પોઝિટિવ નેગેટિવ કોઈ જ નહીં? સર, પોઝિટિવ ઇમ્પેક્ટ છે કે જે રાજસ્વ પ્રાપ્ત થાય છે, જે ક્રિકેટ મેચીસ કન્ડક્ટ થતા હોય તો એના ટેક્સીસ રૂપે સરકારને રાજસ્વ પ્રાપ્ત થાય. મેચ ફિક્સિંગ નામની ટર્મિનોલોજી ક્યારે સાંભળી છે? જી સર. એની અંદર બ્લેક મની ઇન્વોલ્વ હોય છે એવું કંઈ સાંભળ્યું છે? જી સર. હા, બ્લેક મની એ ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ સાઇન છે એવું આપ માનો છો? નો સર. પિંક બોલ છે, પિંક બોલથી શું ફરક પડે કે ગેમ વ્હાઇટ બોલ કે રેડ બોલથી રમાય એના બદલે પિંક બોલથી રમાય તો શું ફરક પડે? સોરી સર, માફ કરજો, આ વિશે મને આપને ખ્યાલ નથી? નહીં. ગલી ક્રિકેટ સાંભળ્યું છે? શું છે ગલી ક્રિકેટ? ગલી જે કોઈ પણ નાના પ્રિમાઇસીસમાં ક્રિકેટ રમતા હોય છે જનરલ પબ્લિક, આપણે ગલી ક્રિકેટથી ઓળખીએ. ક્રિકેટનો શોખ આપને પીઆઈ તરીકે ક્યાં ઉપયોગી નીવડે? સર, એ ક્રિકેટ રમવાથી એક કોઈ પણ વ્યક્તિ ક્રિકેટ રમતો એમનું ફિઝિક બહુ સારું હોય છે, ફિઝિકલ એફિશિયન્સી બહુ સારું હોય છે. ક્રિકેટ રમવાથી બીજો એક લીડરશિપનો ગુણ પણ વિકસે છે, અને પછી એક ટીમવર્ક કેમ કરવું, કઈ રીતે ભાઈચારાની ભાવના મેઇન હોય છે જે ક્રિકેટ ટીમમાં, એ બધા ગુણો વિકસે છે જે આગળ જતા પીઆઈ તરીકે પણ કામ આવે. આપે પોલીસ સ્ટેશનની અંદર આ ક્રિકેટ મેચનું આયોજન કરશો એઝ અ પીઆઈ? સર, એ જો સ્ટાફમાં કોઈ પણ વ્યક્તિઓને એવો શોખ હોય તો એક વેલફેર પ્રવૃત્તિ તરીકે જરૂરથી હું કરવાનું વિચારીશ, કેમ કે એનાથી જે કદાચ એક સમય એવું થાય કે ઘણો જ સ્ટ્રેસ પડી રહ્યો છે તો સ્ટ્રેસ પણ રિલીવ થશે. ધારો કે આપણે આવી ક્રિકેટ મેચનું આયોજન કર્યું અને એટલામાં 2 કેદી ભાગી ગયા, તો એ કેદીને શોધવા માટે તમે પહેલું કામ શું કરશો? સર, પહેલાં તો વોટ વિલ બી યોર ઇમિડિયેટ એક્શન?
જી સર, પહેલાં તો ક્રિકેટ મેચનું આયોજન કરતી વખતે હું એ તો એન્શ્યોર કરીશ કે જે ધ્યાન રાખવાનું જે એકેડમી એ તો રહે જ. આ એ સિવાયની પ્રવૃત્તિ છે. એટલે હું બની શકે તે પ્રિવેન્ટિવ એક્શન લઈને જ આ આયોજન કરીશ. એવું નહીં બને. આપની બે વીકનેસીસ કહેશો? જી સર, મારી વીકનેસ એ છે કે મને જલ્દી ગુસ્સો આવી જાય. અચ્છા, બીજી? બીજી કે મને જમતા બહુ વાર લાગે. જમતા બહુ વાર લાગે છે. જી એક ટંકનું જમતા આપને કેટલો ટાઈમ લો? સર, હું 25 થી 30 મિનિટ મને વાર લાગતી હોય. પીઆઈ તરીકે આવ્યા પછી પણ આ જ ફોર્મ્યુલા અપનાવશો? સર, એ ટાઈમની જરૂરિયાત પ્રમાણે છે કે જો મારે ઇમરજન્સી ક્યાંય જવાનું થાય તો હું ઝડપી પણ કરી શકું. 1000 માણસોનું ટોળું ધસી આવ્યું, આપને ગુસ્સો જલ્દી આવી જાય છે અને ટોળાએ આમ કંઈક લાગે છે કે હવે લોચા મારશે, તો આપને ગુસ્સાથી પહેલી ગોળી કોને મારશો? પહેલા વ્યક્તિ મારશો કે છેલ્લા વ્યક્તિ મારશો? હા સર, આ વખતે એક પોલીસ ઓફિસર તરીકે મારે જરાય પણ ગુસ્સો કરવાનો નથી. આ મારી એક વીકનેસીસ હોઈ શકે પણ એ યોગ્ય નથી એક અધિકારી તરીકે. તેથી હું શાંતિથી મારા મગજને શાંત રાખવાનો જ પ્રયત્ન કરીશ અને જ્યાં સુધી પ્રશ્ન એ સમજાવટથી જ ઉકેલવાનો પ્રયત્ન કરીશ. આ મારો રાહ રહેશે. રાઈટ. આપ ડીવાયએસઓમાં ખાતાકીય તપાસ એટલે D5 બ્રાન્ચમાં છો? નો સર, હું D1 બ્રાન્ચમાં. D1 બ્રાન્ચમાં છો. ઓકે. ખાતાકીય તપાસમાં અલગ અલગ પ્રકારો છે, તમને ખ્યાલ છે? સર, ખાતાકીય તપાસની પહેલાંની પ્રોસેસ એ પ્રાથમિક તપાસ અને ડિટેલ જ્યારે આરોપનામું બજાવ્યા પછીની તપાસ એ ખાતાકીય તપાસ. ચાર્જશીટ અને આરોપનામામાં શું તફાવત? સર, એ એક જ છે. ચાર્જશીટ કે સેમ છે. અને ક્યારે આપવામાં આવે છે? સર, જ્યારે પ્રાથમિક તપાસમાં એ કન્ક્લુડ થઈ જાય કે પ્રાઇમરી રીતે કોઈ આક્ષેપ અધિકારી કર્મચારીથી કોઈ ક્ષતિ થઈ છે ત્યારે એને ચાર્જશીટ સમન કરવામાં આવશે. સચિવાલયને સ્વર્ગની જોબ કહેવાય છે કે ભાઈ સરકારમાં હોઈએ, શાંતિની જોબ છે, તો આ સ્વર્ગ છોડીને નર્કમાં શા માટે આવવા માંગો છો? સર, મારું એવું માનવું છે કે કોઈ પણ જોબ ને સ્વર્ગ અને નર્કમાં વ્યાખ્યાયિત કરવી યોગ્ય નથી. પોલીસની એ ડ્યુટી છે કે એમને સ્ટેન્ડ બાય રહેવાનું છે, તો એમની ફરજના ભાગરૂપે રહે છે. જ્યારે સચિવાલયની ડ્યુટી છે કે તેમને ટેબલ વર્ક કરવાનું છે, કોઈ શારીરિક શ્રમ નથી. તેથી ઘણા લોકો એને શાંતિની ડ્યુટી કહેતા હોય. આપ એને કઈ ડ્યુટી ગણો છો? સર, એ ફરજના ભાગરૂપે છે. જે સરકારે ફરજો સોંપી છે એ કરવી એ પ્રામાણિક મારું લક્ષ્ય છે. મારો છેલ્લો ક્વેશ્ચન છે, આપના રોલ મોડેલ કોણ છે? સર, મારા રોલ મોડેલ મારા દાદા. દાદા છે? અચ્છા, કેમ પિતાજી આપનો રોલ મોડેલ નથી? સર, હું નાનાથી મોટો થયો ત્યાં સુધી મારા દાદા સાથે વધુ રહેવાનું થયું અને હું મારા દાદાના ઘણા ગુણોથી ઇન્ફ્લુઅન્સ છું. એટલે મારા રોલ મોડેલ મારા દાદા. ડીવાયએસઓ તરીકે આપ કયા વર્ષથી? 2017 જાન્યુઆરી 2017 થી છો? ના સર, હું ઓગસ્ટ 2017 થી છું. ઓકે. હાલ આપના પિતાજી શું કરે છે? મારા પિતાજી રિટાયર્ડ પ્રિન્સિપાલ છે પ્રાઇમરી સ્કૂલ. તમે ઇતિહાસનું સ્ટડી કર્યો હશે, કલ્ચરનું સ્ટડી કર્યો છે, આટલા બધા મહાન લોકોના પરિચયમાં આપ પુસ્તકથી આવ્યા હશો, મટીરિયલથી આવ્યા હશો, એમાંના એક પણ વ્યક્તિ આપને પ્રભાવિત ન કરે, માત્ર આપના દાદાએ પ્રભાવિત કરે? સર, કોઈ પણ માણસની તો જે માણસ જેની સાથે વધુ એટેચમેન્ટ ધરાવતો હોય એની પ્રત્યે એક લાગણી હોય. એવું નથી કે આ બધા મહાનુભાવોએ મને પ્રભાવિત નથી કર્યો. કોને આપણે, કયા મહાનુભાવે આપને પ્રભાવિત કર્યા છે? સર, એવું પર્ટિક્યુલરલી હું ન કહી શકું, પણ ઘણા મહાનુભાવોના ઘણા સારા ગુણ છે જે મને ગમે છે. જેમ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ, જે યુથ તરીકે જે એમના ઉર્જાવાન હતા એમની ઉર્જા મને ગમે છે. પછી સરદાર પટેલ, માનનીય શ્રી સરદાર પટેલનું મનોબળ, દ્રઢ મનોબળ. પછી આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની અહિંસાવાદી અને સત્ય બોલવાની વૃત્તિ. આવા ઘણા બધા સારા ગુણો મારા પર ઇન્ફ્લુઅન્સ છે જેમને મને ગમે છે. 5 ऐसी क्वालिटीज जो एक पीआई में होनी चाहिए, आप में है, बताइए. સર, હું આપનો પ્રશ્ન એક પીઆઈ તરીકે કે મારામાં હોવી જોઈએ? ઓકે સર.
એક છે કે ઇન્ટિગ્રિટી છે, સત્યનિષ્ઠા હોવી જોઈએ. બીજું બિન પક્ષપાતી વલણ. પછી ત્રીજું છે પ્રામાણિકતા. ચોથું છે ત્વરિત નિર્ણય શક્તિ. અને પાંચમું છે ડિસિપ્લિન. क्लोज 5 दोस्त आपके हैं, क्या करते हैं वो? सर जो मेरे दोस्त क्लोज है वो 2 लोग हैं, वो सर्विसेज में है, स्टेट सर्विसेज में, और 3 लोग अभी तैयारी कर रहे हैं. आई फील सोसाइटी में वुमेन को लेकर के केसेस काफ़ी बढ़ गए हैं, विक्टिम है. मुझे लगता है 50% केसेस फर्जी आते हैं. बॉयफ्रेंड गर्लफ्रेंड का चक्कर होता है, रेप कंप्लेंट बाद में फाइल कर देते हैं, कुछ अनबन हो गई तो फाइल कर देते हैं, या मुझे लगता है कि फैशन की प्रवृत्ति बढ़ गई है, इसलिए भी सेक्सुअल हरासमेंट के केसेस बढ़ गए हैं. व्हाट इज योर ओपिनियन? सर मेरे ओपिनियन में इंडिया के कॉन्स्टिट्यूशन में हर एक को स्वतंत्रता दी गई है, जो अपनी रहनी कहनी को अपने खुद से चुन सकते हैं. तो जब आपने बोला कि उसके फैशनेबल क्लोथिंग, तो इंडिपेंडेंट है, वो जो कोई भी पहन सकती है. उसके हिसाब से कोई उसका हेरेसमेंट करे तो सामने वाले की वो गंदी सोच में मैं गिनना चाहूँगा. और आप कहते हैं कि फर्जी केस आते हैं, पर फर्जी केस वो हम नहीं तय कर सकते, वो तय करने का काम अपने न्याय तंत्र का है. तो जब भी केस फाइनल कन्विक्शन पे नहीं पहुँच जाता, तब तक हम नहीं कह सकते कि 50% केसेस फर्जी है. और जो केसेस बढ़ रहे हैं उनका एक कारण मेरे ओपिनियन में वुमेन अवेयरनेस बढ़ गया है, वुमेन एम्पावरमेंट बढ़ता जा रहा है. इसलिए ज़्यादा से ज़्यादा वुमेन अपने ऊपर कोई हरासमेंट का केस के कोई अपने ऊपर घरेलू हिंसा होती है तो मैक्सिमम वो खुल के सामने आ रही है महिलाएं. जैसे कि मीटू मूवमेंट है, तो महिलाएं खुल के अपने ऊपर जो अत्याचार हुए वो बता रही है, इसीलिए केस बढ़ते जा रहे हैं. रिसेंटली स्पेशल मैरिज एक्ट को लेकर के एक नियम बना है कुछ स्टेट्स में. जी सर. उसके बारे में आपकी क्या रवैया है? व्हाट इज योर ओपिनियन? क्या वैसा एक गुजरात में भी इम्प्लीमेंट होना चाहिए? सर रिसेंट में जो स्पेशल मैरिज एक्ट में केस बना यूपी सरकार का, जो लव जिहाद को रोकने के लिए, और सरकार ने लव जिहाद है कुछ? जी सर, वो अभी मेरे पास कोई डाटा नहीं है, मैं बता नहीं सकता कि क्या रूप है इसका. तो यूपी सरकार ने वो अपनी विधायिका के माध्यम से पारित किया है, तो हम उसके टिप्पणी करने के लिए मैं असमर्थ हूँ. पॉक्सो सर वो चिल्ड्रन के ऊपर जो सेक्सुअल ऑफेंसेस होते हैं उसको एड्रेस करने के लिए हमारा एक कानून है, जिसमें जो लोग हेरेसमेंट करते हैं उसको सजा दी जाती है. क्या सजा है, क्या एज है, क्या क्राइटेरिया है? सर सजा का मुझे अभी पता नहीं है. एज आई थिंक 14 साल है चिल्ड्रन की. पुलिस और कम्युनिटी के बीच में अगर ब्रिज बनाना हो, एक अच्छा माहौल हो, तो क्या क्या स्टेप्स लेंगे? 5 स्टेप्स. सर पहले तो सोशल पॉलिसिंग का सहारा लिया जाएगा. और दूसरा प्रोएक्टिव बन के कोई पुलिस की स्कीम से तो उसको जनता के बीच लाना पड़ेगा. तीसरा मैक्सिमम इंटरनेट का उपयोग करके जो भी FIR फाइलिंग है वो कम से कम गेट पे और दूर दराज के लोगों में भी उसका अवेयरनेस बढ़े. वो पुलिस स्टेशन का कॉन्टैक्ट इंटरनेट के माध्यम से भी कर सके, वो सुनिश्चित करना चाहिए. फिर पुलिस वेलफेयर प्रोग्राम्स चलते हैं जिसमें चलाना चाहिए. थैंक यू. First of all, relax. Leave aside love jihad. What is jihad?
સર જેહાદ કી સર્વસામાન્ય જેહાદ એટલે સર્વસામાન્ય ડેફિનેશન તરીકે જ્યારે કોઈ અન્ય ધર્મના વ્યક્તિ બીજા ધર્મના લેડીઝ સાથે એમને ફસાવીને એની સાથે કોઈ મેરેજ કે કોઈ ટાઈપ કરે અને જનરલી લવ જેહાદ કરવામાં આવતું હોય. જમ્મુ કાશ્મીર લાંબા સમયથી ટેરરિઝમથી ગ્રસ્ત છે. ક્યારે આપસપા લાગુ કરવામાં આવેલો છે આપને ખબર છે? નો સર. જમ્મુ કાશ્મીરમાં એક્ટિવ ટેરરિસ્ટ ગ્રુપોના નામ આપી શકો છો? સર એક ટેરરિસ્ટ ગ્રુપ ઇન્ડિયન મુજાહિદીન છે. પછી બીજા આર યુ શ્યોર ઇન્ડિયન મુજાહિદીન કાશ્મીરમાં એક્ટિવ છે? નો સર, આઈ એમ નોટ શ્યોર. વોટ ઇઝ માઓઇઝમ? નો સર. ભારતના અમુક વિસ્તારોમાં માઓવાદ ચાલે છે, આપને આઈડિયા છે? નો સર, એક્ઝેક્ટ વિસ્તારની આઈડિયા નથી. વિશાખા ગાઈડલાઇન શું છે? જ્યારે નિર્ભયા કેસ થયો ત્યારે જજમેન્ટમાં કેવી રીતે હેન્ડલ કરવા જોઈએ આ પ્રકારના કેસ એના વિશે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે એ વિશાખા ગાઈડલાઈન. તમે કમ્યુનિટી પોલીસિંગની વાત કરો છો, તમે પોલીસ રિફોર્મ્સની વાત કરી રહેલા છો. તમને ખબર છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાંબા સમયથી બહુ મોટા પ્રમાણમાં સ્ટાફની શોર્ટેજ ચાલી રહેલી છે. આવી કન્ડિશનની અંદર તમે પ્રોએક્ટિવલી કામ કરવાની વાત કરો છો, ધેન હાઉ વિલ ઇટ બી પોસિબલ? સર જ્યારે ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની શોર્ટેજ હોય એનો મતલબ એમ નથી કે આપણે આપણી પ્રવૃત્તિઓ એ સાંકળી બનાવવી જોઈએ. આપણે હાઉ વિલ યુ મેનેજ? આવી કન્ડિશનની અંદર તમે મેનેજ કેવી રીતે કરી શકો? સર પોલીસની ડિટેલ કામગીરી વિશે મને બહુ જાજો ખ્યાલ નથી એટલે હું બતાવી નહીં શકું કે કયું કામ કઈ રીતે હું મેનેજ કરું. સર ક્રિક શું છે? કચ્છમાં નોર્થ વેસ્ટ સાઈડ સર્કિટનો વિસ્તાર આવેલો છે. ઓકે, ઓપરેશન પોલો વિશે જાણો છો કશું? હૈદરાબાદને સ્વતંત્ર કરાવવા માટે ઓપરેશન પોલો ચલાવવામાં આવ્યું. ત્યાં કોનું રાજ ચાલતું હતું? સર હૈદરાબાદમાં નિઝામનું રાજ છે. ઓકે, પાર્ટીશન ઉપર આપનો ઓપિનિયન શું છે? કઈ રીતે ભારત પાકિસ્તાનનું 1947માં પાર્ટીશન થયું. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ધેટ? સર પાર્ટીશન પહેલા ઘણા જ વાયોલન્ટ થયું હતું અને તેમાં ઘણા જ લોકોની હત્યાઓ થઈ હતી. એટલે ઘણા મુસ્લિમ લોકોના સેન્ટિમેન્ટ પાકિસ્તાન બનાવવા તરફ હતા અને જ્યારે મોટાભાગનો જે હિન્દુ દેશ છે ભારત દેશમાંથી મોટાભાગનો એનાથી વિરુદ્ધ હતો. જ્યારે સેન્ટિમેન્ટ્સ આટલા બધા પાકિસ્તાન જોડે જોડાયેલા હતા તો શક્ય છે કે જો એ ભાગ એક અવિભાજિત ભારત બનાવવા આવ્યું હોત તો આજે પણ એ વાયોલન્ટ હિંસાઓ ક્યાંક ઊભી થતી રહી હોત એવું મારું માનવું. કેબિનેટ મિશનની અંદર કોઈ દ્વિરાષ્ટ્રની વાત હતી? જી સર. કેબિનેટ મિશનની અંદર ભારત પાકિસ્તાન બે અલગ દેશ બનાવવા માટેની જોગવાઈ હતી? આર યુ શ્યોર? સર એક્ઝેક્ટ અત્યારે મને યાદ નથી પણ જ્યારે કેબિનેટ મિશન આવ્યું ત્યારે એવી વાત આઈ થિંક હતી. આપે સેપિયન્સ બુકનું નામ સાંભળ્યું? ના સર. ડન. આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. મિકેનિકલ ટર્મ ક્યાંથી આવી? સર જ્યારે કોઈ પણ બે લિંકેજ વચ્ચે બે લિંકેજીસને આપણે એના આંતરસંબંધોને મિકેનિક્સનું નામ આપતા હોઈએ છીએ. મોટાભાગે આ બ્રાન્ચમાં એવી લિંકેજીસ સાથે કામ કરવાનું હોય છે. તેથી આઈ થિંક આ રૂમની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગનો ક્યાં ઉપયોગ થયેલો છે? જી સર, મિકેનિકલ એન્જિનિયરિંગમાં શરૂઆતમાં તો જ્યાં હું દરવાજાથી આવ્યો ત્યાં જ ઉપર ઉપયોગ થયેલો. એ સિવાય એ સિવાય સર બારીમાં ઉપયોગ થયેલો છે, એસીમાં ઉપયોગ થયેલો છે સર, પંખામાં ઉપયોગ થયેલો છે. ઓકે, પંખામાં સ્પેસિફિકલી સર જે રોલર બેરિંગ છે પંખામાં તે મિકેનિકલનું છે. ગુજરાતનું મિકેનિકલ એન્જિનિયરિંગના કેવા સ્કોપ્સ જોઈ રહ્યા છો? સર ગુજરાત અત્યારે એક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હબ તરીકે વિકસી રહ્યું છે રાજકોટની આજુબાજુનો વિસ્તાર. તો એ એક મોટો સ્કોપ છે. ત્યારબાદ હજીરા, દહેજ એ જે કાંઠાની ઇન્ડસ્ટ્રીઓ છે પેટ્રોલિયમની તેમાં પણ મિકેનિકલનો સ્કોપ છે. આપના વિસ્તારમાં એક જગ્યાએ ટેરરિસ્ટ હુમલો થાય છે અને આપ આપના ડ્રાઈવર સાથે એઝ અ પીઆઈ જઈ રહ્યા છો. એટલામાં આપના ડ્રાઈવરને કંઈક પ્રોબ્લેમ થાય છે, બીમાર પડી જાય છે.
અને ગાડી બગડે છે, જી સર. તો ઇમિડિયેટ લેવલે આપ આપના મિકેનિકલ એન્જિનિયરિંગનો જે અભ્યાસ છે, સ્ટડી છે, એનો શું યુઝ કરશો? સર જ્યારે પહેલાં તો મારું એ પગલું હોય કે એ જે હુમલો થયો છે ત્યાં સ્ટાફને ડાયવર્ટ કરવાનો, અને ગાડી માટે તો સર એમાં આઈ થિંક મારું કોઈ મિકેનિકલનું જ્ઞાન કામ તો એમ બેઝિક લેવલે શું કરશો? એમ બેઝિક લેવલે સાવ એકદમ બેઝિક લેવલે થોડુંક તો યુ નો સમથિંગ. સર બેઝિક લેવલે જોવા જઈએ તો હું પહેલાં આઈ થિંક હું કોઈ રેડિએટરમાં ખામી નથી, એન્જિનનો બેલ્ટ ખરાબ નથી થયો. જી પછી જો મને એ ગાડીનો ઇન્જેક્ટર વિશે ખબર હશે જી. હું ચેક કરીશ. શું તમને એવું લાગે છે કે ટેરરિસ્ટ હુમલો થયો હોય, ગાડી બગડે તો તમારે ઇમિડિયેટ ફોન કરીને બીજી ગાડી મંગાવી લેવી જોઈએ ઇન્સ્ટેડ ઓફ રેડિએટર સરખું કરવા બેસવું? તમને શું લાગે છે? વોટ વિલ બી યોર પ્રાયોરિટી? સર મારી પ્રાયોરિટી કે બીજી ગાડી મંગાવીને ઓકે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન્સ એજન્સીના નામ આપી શકો કોઈ પણ બે? સર એક સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI છે, અને એક છે વાંધો નહીં. આપણે હાથમાં એક કડું પહેર્યું છે, એનું કોઈ પહેરવાનો ખાસ ઇન્ટેન્શન? સર હું આ ઘણા લાંબા સમયથી કરી એનું કોઈ પાછળ લોજિક? નો તમને ખબર છે સિખિઝમની અંદર ગુરુ ગોબિંદ સિંહે જ્યારે ખાલસા પંથની સ્થાપના કરી ત્યારે 5 પ ફરજિયાત કર્યા હતા, એમાંથી એક કડું હતું. Do you know about that? સર કડું પહેરતા હોય છે શીખ લોકો, અને કિરપાણ ધારણ કરતા હોય છે. એની પાછળનો તર્ક ખબર છે આપણે? ના સર. જ્યારે એક હાથથી તમે તલવારથી લડો છો, જ્યારે બીજા હાથની ઉપર અટેક થાય છે ત્યારે બચાવવા માટે તમને કડું છે એ પ્રોટેક્શન આપે છે. અકડાનો આ પાછળ જે તર્ક હતો એ હતો. આપ રડવા જવાના છો? નો તો આપ આવા લોજિક વગરના કામ શા માટે કરો છો? અને આવું કોઈ લોજિક વગરનું કામ કરનાર વ્યક્તિને તમે પીઆઈ તરીકે શા માટે લઈએ? સર લોજિક નથી, પણ હું ઘણા લાંબા સમયથી પહેરું છું, એટલે મારું એક સેન્ટિમેન્ટ જોડાયેલું છે. હું આંકડાને મારા લકી ચામ તરીકે જોઉં છું. ઓકે, આપ એક લકી ચામ તરીકે જુઓ છો. સારું, આપનો ઇન્ટરવ્યુ પૂરો થાય છે, આપ જઈ શકો છો.